ત્યારે 2 કલાકમાં 23 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 23 તાલુકામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ જે છે તે ખાબક્યો છે। સૌથી વધારે જૂનાગઢના ભેંસાણ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ। આગળ વાત અમરેલીની કે જ્યાં રાજુલા તાલુકામાં ધોધમાર વરસાદ। રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ। ધોધમાર વરસાદથી રાયડી ગામની નદીમાં પૂર જેવી સ્થિતિ છે। નદીમાં પાણી વધતા કેટલાક પશુઓ પણ તણાયાની ઘટના સામે આવી। પશુઓને બચાવવા જતા પશુપાલકો પણ તણાતા બચ્યા છે। સ્થાનિકોએ હેમખેમ કરીને પશુપાલકને નદીમાંથી બહાર કાઢ્યો છે। આપ આ દ્રશ્ય પણ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં નદીમાં પાણીનો પ્રવાહ અચાનક જ વધી ગયો અને ધસમસતા પાણીના પ્રવાહમાં પશુઓ તણાવા લાગ્યા। પશુઓને બચાવવા જતા પશુપાલક પણ આ નદીમાં તણાતા માંડ બચ્યો છે। સ્થાનિક જે લોકો હતા તે સ્થાનિકોએ મહા મહેનતે પશુપાલકને નદીમાંથી બહાર કાઢ્યો છે। ત્યારે રાજુલા શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ। ગામની જે સ્થાનિક નદી છે તેમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળી। વધુ માહિતી સાથે સંવાદદાતા હરેશ ફોનલાઈનથી જોડાયા છે। જે હરેશ, સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ, શું વધારે વિગત અને કેટલા લોકો આ પાણીમાં ફસાયા? બિલકુલ, સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ વરસી ચૂક્યો છે। ત્યારે રાજુલાના જે ચોતરા ગામે રાયડી નદીના પાણીના પ્રવાહમાં 35 જેટલા જેટાઓ જે પશુપાલકના હતા તે પાણીના પ્રવાહમાં તણાયા હતા, પરંતુ સ્થાનિક લોકોની મદદથી અમુક જે પશુઓ હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ અંધરાધાર વરસાદને કારણે ચોતરા ગામની રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું અને પ્રથમ વખત ઘોડાપૂર આવતા લોકો પણ રાયડી નદીના કાંઠે પહોંચ્યા હતા। પરંતુ જે પ્રમાણે અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, વડિયા, ધારી, બગસરા, ખાંભા અને લાઠીમાં પણ વરસાદ શરૂ થયો છે। એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। લાંબા સમયથી જે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે પ્રમાણે 2 દિવસથી અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ક્યાંક ગ્રામ્ય પંથકોમાં ધીમી ધારે વરસાદ છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ સવારથી જ ક્યાંક ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને લઈ અને ખેડૂતોમાં પણ હવે ખુશી જોવા મળી રહી છે। જી હરેશ, માહિતી બદલ આભાર। આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની શરૂઆત। અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ભારે વરસાદથી અમરેલીના માર્ગો પાણી થયા છે। અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। ત્યારે સતત બીજા દિવસે અમરેલીના વાતાવરણમાં પલટો। શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે અમરેલીમાં માર્ગો પરથી વરસાદી પાણી પણ વહેતા થયા છે। અવિરત વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી। ત્યારે આ તરફ લાઠી તાલુકામાં પણ વરસાદ। લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। અમરેલીમાં સારો વરસાદ જેને કારણે સ્થાનિક નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। ખેતરોમાં પણ વરસાદી પાણીને કારણે ખેતીના પાકને નવું જીવનદાન મળ્યું છે। વરસાદની શરૂઆત થતા ખેડૂતો ખુશખુશાલ છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કે જેઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે સારો વાવણી લાયક વરસાદ થતા જગતનો તાત પણ ખુશખુશાલ છે। તો આ તરફ અમરેલીના વડિયા તાલુકામાં વરસાદ। વડિયા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અરજણસુખ, અનીડા, ઉજાળા સહિતના વિસ્તારમાં વરસાદ। ખાખરિયા, મોટા ઉજાળા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। ત્યારે અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ। અરજણસુખ, અનીડા, ઉજળા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો। ગામની શેરીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા છે। સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે। આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટ જિલ્લામાં વરસાદ। જેતપુર, ધોરાજી બાદ લોધિકામાં પણ વરસાદ। હજુ સારો વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા છે। ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને રાજકોટમાં વરસાદની શરૂઆત થઈ છે। જેતપુર, ધોરાજી બાદ લોધિકામાં પણ વરસાદની શરૂઆત। હજુ પણ સારો વરસાદ થશે તેવી ખેડૂતોને આશા।
આગળ વાત ભાવનગરની કે જ્યાં સિહોરમાં ધોધમાર વરસાદથી નદીઓ બે કાંઠે છે. ભારે વરસાદથી વરલ નદી બે કાંઠે. વરલ નદીમાં પાણીની આવકથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. ત્યારે ભાવનગરના મહુવામાં પણ સારો વરસાદ અને મહુવા બાદ સિહોરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ. સારા વરસાદને પગલે સ્થાનિક નદીઓ બે કાંઠે વહી રહી છે. વરણ નદીના એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકો નવા નીરના વધામણા કરવા માટે પહોંચ્યા. સ્થાનિકો એકઠા થયા અને લોકોમાં પણ આ નવા નીરની આવક થતા ખુશી છે. આગળ વાત જૂનાગઢની કે જ્યાં ભેંસાણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ. ભેંસાણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. રાણપુર, મેંદરપરા, હડમતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે રસ્તા પરથી વરસાદી પાણી પણ વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારમાં થોડા ઘણા અંશે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી. ત્યારે રાણપુર, મેંદરડા સહિતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ. ત્યારે ભેંસાણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ જોવા મળ્યો. રાણપુર, મેંદરપરા, હડમતિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ. ભારે પવન સાથે ફૂંકાયેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ક્યાંક થોડા ઘણા અંશે વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી તો ગામની શેરીઓમાંથી વરસાદી પાણી પણ વહેતા થયા છે. તો આ તરફ સામાન્ય વરસાદમાં જ જૂનાગઢમાં પ્રશાસનની પોલ ખુલી છે. જૂનાગઢના જોશીપુરા વિસ્તારમાં પાણી ઘરમાં ઘૂસી ગયા. શિલ્પકલા સોસાયટીના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. સ્થાનિકોને ભારે નુકસાની છે. પ્રથમ સામાન્ય વરસાદે જ પ્રશાસનની કામગીરીની પોલ ખુલી છે. એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. શિલ્પકલા સોસાયટીના દ્રશ્યો છે. હજુ તો થોડો ઘણો વરસાદ, 1 ઇંચ પણ વરસાદ નથી પડ્યો. ત્યાં સુધીમાં જ આ પ્રકારની સ્થિતિ છે. હજુ પણ ચોમાસું જામે અને એક સાથે 5 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકે તો શું સ્થિતિ થાય તે પણ જોઈ શકાય છે. કારણ કે આ સામાન્ય વરસાદમાં જ વરસાદી એક ઝાપટું કહી શકાય. ત્યાં જ જૂનાગઢમાં પ્રશાસનની પોલ ખુલી છે. શિલ્પકલા સોસાયટીના આ દ્રશ્યો છે કે જે નીચાણવાળો વિસ્તાર ચોક્કસપણે છે, પરંતુ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય, પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હોય તે સદંતર પોકળ સાબિત થયા છે. આગળ વાત રાજકોટની કે જ્યાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. બપોર બાદ રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ. રાજકોટ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. શાપર, વેરાવળ સહિતના વિસ્તારમાં વરસાદ. આ સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે. કપાસ, મગફળી સહિત આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને ફાયદો થશે. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાયા છે. જે પરાક્રમસિંહ, કયા વિસ્તારમાં વરસાદ, શું વધારે વિગત? રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે ને, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશખુશાલ છે. કેમ કે ઘણા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની. વરસાદ આગોતરું વાવેતર જે ખેડૂતોએ કર્યું છે, કપાસ, મગફળી અને અન્ય પાકોનું જે આગોતરું વાવેતર ખેડૂતો કરતા હોય છે તેને ફાયદો થશે. સૌથી વધારે મગફળીના પાકને આ વરસાદથી ફાયદો થશે. બીજી તરફ વાત કરવામાં આવે તો લોધિકા, શાપર, વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, પારડી સહિતના જે ગામડાઓ અને રાજકોટ તાલુકાના અમુક ગામડાઓમાં સારો વરસાદ પડ્યો છે. 1 થી 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. પરંતુ હજી વધારે વરસાદની જરૂર છે. મોટા ભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભીમ 11 બાદ પણ વાવણી થઈ નથી, જેના કારણે ખેડૂતો ચિંતામાં આ વર્ષે મુકાયા છે. છેલ્લા 7 વર્ષમાં સૌથી મોડી વાવણી આ વખતે આ ચોમાસામાં થાય તેવી શક્યતાઓ છે. હજી સુધી વાવણી લાયક વરસાદ જોઈએ એટલો મોટા ભાગે પડ્યો નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. બીજી તરફ માલધારીને જે ઢોર પશુઓ નિભાવ માટેનો જે ચારા માટેની જે ચિંતા છે, જેને લઈને પણ થોડો માલધારીમાં ખુશીનો માહોલ છે. પરંતુ વધારે વરસાદની રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જરૂર છે. અત્યારે રાજકોટ શહેર ઉપરાંત આસપાસના જે ગામડાઓ છે, 10-12 કિલોમીટર સુધીના ગામડાઓમાં સારો અને સાર્વત્રિક વરસાદ પડ્યો છે ને. 1 થી 1.5 ઇંચ લોધિકા, શાપર, વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અત્યારે. જી માહિતી બદલ આભાર. ત્યારે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. જેતપુર અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદ. દેવકી
ગાલોડ વાવડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી ગાલોરિયા નદી તોફાની બની છે ગાલોરિયા નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા દેવકી ગાલોડ પાસેનો બગસરા તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે ત્યારે બગસરા જવાનો એકમાત્ર માર્ગ અને તે પણ બંધ થતા સ્થાનિકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે દેવકી ગાલોડ વાવડી સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે ગાલોરિયા નદી તોફાની બની અને નદી તોફાની બનતા જ જે ફક્ત ને ફક્ત એક રસ્તો હતો કે જે બગસરા તરફ જવાનો હતો તે પણ બંધ કરવાની ફરજ પડી છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં જે રીતે લાંબા ઇંતજાર બાદ જે મેઘરાજાએ ભઘરાટી બોલાવી છે કે ધમાકેદાર બેટિંગ કરી છે જેના હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે જેતપુર ગ્રામ્ય પંથકમાં આજ સવારથી જ મેઘરાજાએ જે રીતે મેઘ તાંડવ મચાવ્યું હતું જેને લઈને હું આપના દેવકી ગાલોલની જે આ ગાલોરિયા નદી છે આ ગાલોરિયા નદીના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે ગાલોરિયા નદીના જે આ બ્રિજ ઉપરથી પાણી છે તે ઘસઘસતું જઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે જેતપુરથી બગસરા જવાનો આ એકમાત્ર મુખ્ય માર્ગ હોય જે અત્યારે જે આ એક બાજુ છે તે પુલ બની રહ્યો છે અને બીજી બાજુ જે રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે ડાયવર્ઝન હાલ અત્યારે બંધ થઈ ગયું છે જેને લઈને જેતપુરથી બગસરાનો સંપર્ક છે તે તૂટી ગયો છે ત્યારે કહી શકાય કે જે રીતે છેલ્લા 2 વર્ષથી આ બ્રિજનું કામ છે તે ચાલુ છે છતાં પણ હજી સુધી આ બ્રિજની કામગીરી પરિપૂર્ણ ન થતી હોવાને કારણે ગ્રામજનો છે તે અત્યારે છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણે ગામના લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશી કે જે રીતે આ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે કેટલો વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે જે રીતે બગસરાનો રસ્તો બંધ છે કે શું છે અત્યારે જેતપુર બગસરા દેવકી ગાલોડ થી ડાયવર્ઝન તૂટી ગયેલ છે એટલે 2 વર્ષથી આ પુલનું કામ હાલે છે અને ખેડૂત ઘણા પ્રશ્ન ઉઠ્યા હતો કારણ કે 1 કિલોમીટર ખેડૂતોના રસ્તા ઉપરથી હાંકતા હતા ને ખરાબ રસ્તો કરી નાખતા આજે પણ આ ડાયવર્ઝન ધોવાઈ ગયેલ છે અને રસ્તો દેવકી ગાલોડ થી બંધ છે કેટલા ગામોને તકલીફ પડે રસ્તો બંધ છે આ ઓછામાં ઓછા 30 ગામ આગળ ને 30 ગામ જેતપુર થી પાછળ બધા ગામડે તકલીફ પડે એવું છે રાજકોટ સુધી આ રસ્તો છે તે જઈ રહ્યો છે ત્યારે આપણે અન્ય સાથે વાત કરવાનો પ્રયત્ન કરશી જ્યારે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે આજ આખો દી વરસાદ સવારથી જ વરસાદ વરસ્યો છે શું કહેશો આપ આજે એકદમ તૂટી ગયો પહેલા જ વરસાદે આ 2 વર્ષથી કામ ચાલુ છે અને ગોકળ ગતિએ કામ ચાલુ ગઈ સાલે પણ ગામમાં માથાકૂટ થઈ હતી બહુ હેરાન થયા હતા પોલીસ બોલાવવી પડી હતી ગામ બ્લોક રસ્તા કરવા પડ્યા હતા બરાબર અને માથાકૂટ હવે અત્યારે આજે કાલથી એ જ પરિસ્થિતિ આ જ રીતના હું આપને ફરીથી આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ગાલોરિયો નદી અત્યારે દરિયો બની ગઈ હોય તેવા અત્યારે ધોધવાટ મારી રહ્યો છે તે કહી શકાય કે જે રીતે છેલ્લા 2 વર્ષથી આ બ્રિજની કામગીરીને લઈને અત્યારે જેતપુરથી જે બગસરા જવાનો જે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો તે હાલ અત્યારે પાણીમાં ગરક થઈ ગયો છે બગસરા જોવા માટે હવે આ પાણી ઉતરે તેની રાહ જોવી પડે છે ત્યારે હું આપને સામે પણ આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે એસટી બસો પણ અત્યારે છે તે રાહ જોઈ રહી છે આ પાણી ઉતરવાની જે રીતે જેતપુરના દેવકી ગાલોલમાં અને ગ્રામ્ય પંથકમાં આજ સવારથી જ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેને લઈને હાલ અત્યારે જેતપુરથી બગસરા જવા માટેનો સંપર્ક છે તે તૂટી ગયો છે તો આગળ વાત ભરૂચની કે જ્યાં જંબુસર તાલુકામાં ધોધમાર વરસાદ જંબુસર અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે ત્યારે જંબુસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે સ્થાનિકોને બફારાથી રાહત મળી છે આ સાથે જગતનો તાત કે જે ખુશખુશાલ છે ત્યારે ભરૂચ શહેરમાં પણ વરસાદની શરૂઆત થઈ છે ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ભરૂચના શહેરી વિસ્તારમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વાદળછાયા વાતાવરણની વચ્ચે જ આ પ્રકારે ભરૂચમાં વરસાદની શરૂઆત થઈ છે વીજળીના કડાકા ભડાકા સાથે પવનની સાથે વરસાદની શરૂઆત થઈ છે વિરંબત ફરી એકવાર આપનું સ્વાગત છે આગળ સુરતની વાત કે જ્યાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ કેમ કોસંબા ઓલપાડ કામરેજ તાલુકામાં વરસાદ અવિરત વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે આપ આ દ્રશ્યો પણ સુરતના ગ્રામ્ય વિસ્તારના જોઈ રહ્યા છો
શહેરી વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત બપોરના સમય બાદ ફરી એક વખત શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આ સાથે વિઝિબિલિટી પણ ઘટતા વાહન ચાલકોને ચોક્કસપણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કીમ, કોસંબા, ઓલપાડ, કામરેજ સહિતના તાલુકાઓમાં ફરી એક વખત મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે અવિરત વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે. જે સ્થાનિક નદીઓ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો પણ પાણીથી તરબોળ. વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે. જો ઇન્દ્રમલ, કયા વિસ્તારમાં ફરી વખત વરસાદની શરૂઆત? બિલકુલ સમગ્ર સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જ હાલ છે તે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ વરસાદ બંધ હતો. પછી પરંતુ આજે બપોર બાદ ફરીથી વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને જે સુરત જિલ્લાનો કીમ છે, કોસંબા છે, ઓલપાડ છે, કામરેજ છે અને માંગરોળ તાલુકાના કેટલાક ગામોમાં હાલ છે તે ઠંડા પવન સાથે હાલ છે તે વરસાદ વરસી રહ્યો છે. જી ઇન્દ્રમલ, માહિતી બદલ આભાર.